હવે વાત કરીએ સુરતની તો સુરતમાં રેડ એલર્ટને પગલે વેપારીઓ સચેત બન્યા। વરસાદની આગાહીને પગલે સુરતના વેપારીઓમાં ફફડાટ ફેલાયો। વરાછાના પોદાર આર્કેટના વેપારીઓ સાવચેત બન્યા। ગતપુરની હોનારતમાંથી બોધપાઠ લઈને તૈયારીઓ શરૂ કરી। ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોમાંથી કિંમતી સામગ્રી ખસેડવામાં આવી। મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક સામાન સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો। નવા બનાવેલા ફર્નિચરને પ્લાસ્ટિકમાં બાંધીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। તો વેપારીઓ દ્વારા આખી રાત માર્કેટમાં જાગરણ કરાશે। નુકસાનથી બચવા વેપારીઓ કુદરતની સામે લડવાના મૂડમાં। તો સુરતમાં જે પ્રકારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રેડ એલર્ટ અપાયું અને તેને પગલે વેપારીઓ સચેત બની ગયા। ગત વરસાદમાં જે નુકસાનીનો માર સહન કરવો પડ્યો હતો આ વેપારીઓએ, ત્યારે વરસાદની આગાહીને પગલે સુરતના વેપારીઓમાં હાલ તો ફફડાટ જોવા મળી રહ્યો છે। વરાછાના પોદાર આર્કેટના આ દ્રશ્યો છે જ્યાં સામાન ખસેડવામાં આવી રહ્યો છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ પાસેથી। રાકેશ, ગત વરસાદમાં જે સુરતના પોદાર આર્કેટમાં આપણે જોયું હતું કે લોકોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો। ભારે વરસાદની હજુ આગામી 24 કલાકમાં સુરતમાં આગાહી કરવામાં આવી, ત્યારે અત્યારે સુરતવાસીઓમાં કેવો ફફડાટ જોવા મળી રહ્યો છે, કેવી તૈયારી કરી રહ્યા છે પોતાના સામાનને બચાવવા માટેની, વરસાદથી બચવા માટેની? જે પ્રમાણે સુરત સહિત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તંત્ર તરફથી પણ શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે રાત્રિના 9 વાગ્યા સુધીમાં તેઓ સુરક્ષિત રીતે પોતાના ઘરે મુકામ છે તે પહોંચી જાય અને બિનજરૂરી રીતે બહાર ન નીકળે, કારણ કે રાત્રિના 11 થી મળસ્કના 4 વાગ્યા સુધી છે તે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા રેડ એલર્ટને લઈને સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર અને સુરત પોલીસ વિભાગ સંપૂર્ણ રીતે સજ્જ છે અને તેને લઈને જ જો ભારેથી અતિ ભારે વરસાદ પડે તો તેવા સંજોગોની અંદર આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારી તંત્ર તરફથી કરી દેવામાં આવી છે। તો બીજી તરફ જે પ્રમાણે ગત 7 જુલાઈના રોજ સુરતમાં પડેલા અતિ ભારે વરસાદ અને આવેલા ખાડી પૂરના કારણે વેપારીઓને થયેલા નુકસાનમાંથી વેપારીઓએ મોટો બોધપાઠ મેળવ્યો છે અને તે જ કારણ છે કે જ્યારે જિલ્લા વહીવટીતંત્રએ આગાહી કરી છે ત્યારે લોકો પોતાનો સરો સામાન બચાવવા છે તે હાલ કવાયત કરી રહ્યા છે અને વરાછા પોદાર આર્કેટના જે વેપારીઓએ પોતાના કિંમતી મોબાઈલ સહિતનો સામાન સલામત સ્થળે ખસેડી અને હાલ રાહતનો શ્વાસ લીધો છે। જી બિલકુલ રાકેશ, ધન્યવાદ તમામ જાણકારી બદલ।